સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે એક જ રાત્રે 4 મોંઘા વાહનો સળગાવી દેવાયાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવ અંગે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ અજાણ્યા શખ્સોએ ગામમાં પાર્ક કરેલા 4 વાહનોને નિશાન બનાવી આગ ચાંપી હતી. સળગાવવામાં આવેલા વાહનોમાં સ્કોર્પિયો કાર જેનો નંબર છે GJ19BK5222, સિએરા કાર જેનો નંબર છે GJ19BR8622, ફોર્ચ્યુન કારનો નંબર છે GJ05RB8028 અને ઇનોવા ક્રિસ્ટા જેનો નંબર છે DL01ZB8854. આ બનાવમાં કુલ અંદાજે ₹45 લાખના વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ અંગે દિવ્યાબેન પ્રવીણભાઈ વાસફોડાએ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધી હતી. ફરિયાદ મુજબ ઘટના દરમિયાન એક મોટરસાયકલ ઉપર આવેલા 2 શખ્સો તેમજ 2 મોપેડ ઉપર આવેલા 4 શખ્સો મળીને કુલ 6 ઈસમો સ્થળ ઉપર આવ્યા હતા. તેમાં સિએરા ગાડી સળગાવનાર તરીકે સલમાન નામનો એક શખ્સ શકમંદ હોવાનું જણાવ્યું છે. કડોદરા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આરોપીને ઝડપવા માટે તપાસ તેજ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તથા અન્ય તકનીકી પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે. સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને આરોપીને ઝડપથી ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.